મધમાખીના ઉછેરને હવે લોકો એક વ્યવસાય તરીકે પણ અપનાવવા લાગ્યા છે। ત્યારે સુરતના બાગાયતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ સુરત જિલ્લાના ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપીને સહાય મેળવવામાં મદદ થઈ રહી છે। જે પૈકી વિનોદભાઈએ પણ તાલીમ લઈને મધમાખીનો વ્યવસાય શરૂ કર્યો હતો। નોંધનીય છે કે વિભાગ દ્વારા 9થી વધુ જિલ્લાઓમાં 1500થી વધુ ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી છે અને મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરાવ્યો છે। ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, જેમાં 1 અથવા 2 દિવસની તાલીમ અમે રાખીએ છીએ। તેમાં મધમાખીને કઈ રીતે ઉછેર કરવાનો છે, તેને કઈ રીતે માવજત કરવાની છે, કારણ કે મધમાખી એવો વિષય છે કે આપણે જીવંત માખી સાથે કામ કરવાનું છે, એટલે એની જાળવણી પણ ખૂબ જ અગત્યની છે, કેમ કે એમાં મરણ પણ ઘણીવાર જોવા મળે છે। તો એના માટે ખેડૂતોએ ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે આપણે મધમાખીને ઉછેર કરીએ અને એક આપણા વાતાવરણમાં ટકી રહે તે માટે ખૂબ જ જરૂરી છે તાલીમની। એટલે આપણે જે સુરત જિલ્લાના ખેડૂતો છે તે લોકોને 2 દિવસની તાલીમ આપીએ છીએ અને સર્ટિફિકેટ પણ આપીએ છીએ।